હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આશા કરું છું કે મજામાં જશો ને. હું પણ મજામાં છું ને. આજ તો અમને ખુશીનો પાર નથી, કેમ કે મારે અને રાજુને કંઈક નવીન યુનિક બનાવવાનું છે. કેમ કે જિંદગીમાં અટાણુતીમાં ક્યારેય આ વસ્તુ અમે કરી નથી. તો વિડીયો છેલ્લે સુધી જોજો તો જ તમને ખબર પડશે કે શું અમે કરવાના છીએ. તો ગાઈસ, આ વિડીયો તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું તો ભૂલવાનું જ નહીં. તો ગાઈસ, ચાલો હવે આપણે નવીન કંઈક યુનિક વસ્તુ બનાવીએ. બધાય ધંધા પાણી કરીને જોઈ લીધા, પણ આ એવો ધંધો અમે કરવા જઈ રહ્યા છે કે અમે ક્યારેય કર્યો નથી, ક્યારેય અનુભવ નથી કર્યો, પણ આજ પહેલે આપણે અનુભવ કરવાનો જ છે. એટલે ગાઈસ, તમે સાથ સપોર્ટ આપજો. અને એ ધંધો શું છે એ તમારે મને કહેવાનું છે કોમેન્ટ કરીને. ને ગાઈસ, એ ધંધો શું છે એ તમને આઈડિયા હોય તો ચોક્કસથી કોમેન્ટ કરીને કહેજો કરાવો. તમે હવે વિચારો શું છે, શું ધંધો અમે કરવાના છે. સીવણનો છે, પાર્લરનો છે. પાર્લરનો સીવણનો તો હું કરું જ છું, પણ બીજો કંઈક યુનિક ધંધો કરવાના છે. એ પણ રાજુ માટે, મારા માટે તો નહીં. મારા માટે તો પાર્લર છે જ, તમને ખબર જ છે. ને સીવણનો મારે છે, પણ રાજુ માટે આપણે નવું બિઝનેસ ખોલ્યો છે. તો એને બસ આપણે એટલી જ પ્રાર્થના કરીએ માતાજીને કે માતાજી એના ધંધામાં બરકત આપે અને આગળ વધારે. એક સ્ટેપ લીધો છે, હવે પછી ભગવાન આગળ વધારશે. તો બસ તમે પ્રાર્થના કરજો અને દુઆ કરજો કે આ ધંધામાં બરકતીને આપે. ગાઈસ, તમે વિચારીને થાકી ગયા હશે કી ધંધો હશે, પણ હવે મારાથી રહેવાતું નથી તમને સરપ્રાઈઝ દેવાની વહેરું કરું. અને હવે તમને કહી જ દઉં, અમે કેન્ટીન ચાલુ કરવાના છીએ વિવેકાનંદમાં. તો બધા લોકો કેન્ટીનમાં લેવા આવજો. અને જે લોકો છોકરા જે ભણે એના માટે અમે આ કેન્ટીન ચાલુ કરી છે. તો થોડો ઘણો માલ લીધો છે એ તમને હું અત્યારે બતાવું. ને કેમ કે ગાઈસ, હું છે ને મારું પેટ ઓલા પરેશ રાવલની ગળે, પરેશ રાવલનું એલું પિક્ચર નથી એમાં નો વાત કરીએ નહીં તા લગણ પેટ ફૂલ્યું રહે એની ગળે. હું જ્યાં લગન તમને મારી મનની વાત શેર ન કરું ને તા લગન મને મજા ન આવે. એટલે આપણે તો ગયા ફદુકડા, એટલે આપણે તો ફટાફટ તમને કહી દીધું. ચાલો ગાઈસ, હું તમને અત્યારે જેટલો સામાન લઈ આવીને એ થોડો ઘણો આમ જે પાર્સલ પેક જ છે એટલો તમને થોડોક બતાવું. પછી કાલે તમે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. એટલે કાલે હું તમને બધો માલ બતાવી અને કેવી રીતના અમે ગોઠવીએ એ પણ તમને ચોક્કસથી કહેશે. ગાઈસ, તો જો અહીંયા કાર્ટૂન બધા ભર્યા છે. અહીંયા બધોય માલ આની નીચે રાખ્યો છે, કેમ કે અમારી છોકરી છે એટલે એ બધી માલ આખો એ તોડી નાખે. એટલે જો આ બધો માલ અહીંયા રાખ્યો છે. ને ગાઈસ, હવે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આપણે કાલે માલ જે ઓપન કરશું ત્યારે તમને ચોક્કસથી બતાવીશ. ગાઈસ, તો નવો દિન અને નવું શરૂઆત. અને આપણે આજે જઈએ રહે છે થોડીક વાર આપણે સાફ સફાઈ કરવાની છે દુકાનની. તો એ દુકાનની સાફ સફાઈ કરી આવીએ. ને જો અહીંયા આપણે ગણપતિ બાપાનું બધું રેડી કરી નાખ્યું, પછી આપણે ઉદ્ઘાટન તો કરવું જ પડે ને. એટલે ચાલો પહેલાં સાફ સફાઈ કરી આવીએ અને પછી મળીએ. અત્યારે ગરમી પણ એવી જ છે. ગાઈસ, તો જો રાજુએ રસ્તો ચાલુ કરી દીધો અમારો રખડો. ને જઈએ હવે સાફ સફાઈ કરી આવીએ આપણે. ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. અહીંયા વિવેકાનંદ છે અને એમાં આપણે કેન્ટીન ચાલુ કરવાની છે. તો એમાં સાફ સફાઈ કરવાની છે. તો ચાલો હું તમને બતાવું. સાફ સફાઈ કરવાનું છે આપણે. મૂકવાનું તો કંઈ થતું જ નથી આપણે. જો અહીંયા અમારા સુજલભાઈ પણ જો અહીંયા ચાલુ કરી દીધું સાફ સફાઈનું. ને ગાઈસ, આ છે આપણી દુકાન, મતલબ આપણી કેન્ટીન. એટલે આને સાફ સફાઈ કરવાની છે. હજી તો કચરો ને એવું પડ્યું છે જેવું મળી ગયું છે. બોલો કેવું મસ્તીનું છે વાતાવરણ. અમારે જ્યાં દુકાન આપવાની હતી ત્યાં સાફ સફાઈ કરી નાખો, પછી મળીએ હવે. હાલો ગાઈસ, જો ધુંજારા પાડવા માંડ્યા મને. અત્યારે ગરમી પણ એવી છે ને આમાં ધૂળ તો જો આ જે લોકોએ રાખી હતી ને એની એકોય ક્યાંય ધૂળ નહીં પડ્યા હોય. એટલે આ કેટલા વર્ષનો જૂનો ધૂળ પાડવો પડે. આપણે નવી શરૂઆત કરવી તો થોડુંક તો નવું કરવું પડે ને. ગાઈસ, હવે હું ધૂળ પાડી લઉં પછી મળીએ હવે. ગાઈસ, જાજી મહેનત પછી આપણે આ બધી સાફ કરી લીધું ને અટાણે હાલત તો જો જો અટાણે રાજુમાં જો બારી દે આપણે સાફ સફાઈ થઈ ગઈ છે. અને અત્યારે જો આવું કંઈક દેખાય. જોઈ લો, અમારા સુજલભાઈ પણ કામે લાગી ગયા. બિસ્તારો કામ કરતો હતો. ને અત્યારે દિયાબેન પણ અહીંયા બેઠા છે. ને હવે જમવાનું ટાણું થઈ ગયું, પણ હવે એક બીજી કેન્ટીન છે એમાં જોઈ આવીએ. ત્યાં લેટ છોકરીઓની કેન્ટીન છે ને અહીંયા છોકરાઓની છે. એટલે અહીંયા રાજુ સંભાળશે ને માં હું સંભાળી. એટલે પહેલાં અહીંયા સાફ કરી લીધું, સાફ સફાઈ બધી થઈ ગઈ. ને હવે માં બીજી કેન્ટીન આપણે સાફ સફાઈ કરી આવીએ.
ગાઈસ આ મારી કેન્ટીન જોઈ લો. એની સાફ સફાઈ બધી કરી લીધી અત્યારે. આખી જો આ નાનકડી છે ટૂંકમાં, એટલે ઈ મોટી છે ઈ રાજુ અંદાજ છે. કેમ સાચું ને? જો ઈ કામમાં બીજી છે ભાઈ, એટલે જ બોલતાય નથી. બોલો હાલો બોલો. કટબાટી છે ને બાકડા બાકડીઓ નાની ચાલી પર બટવા બટાઈ. ઓકે ચાલો હવે જમવાનું ટાણું થઈ ગયું, 1:30 થઈ ગયો. આપણે પણ હવે રસોઈ પાણી કરીને જમવાનું તૈયારી કરી લઈએ, કેમ કે ઘરે હજી કાંઈ ઠેકાણા નથી. અત્યારે જ આ બધી સાફ સફાઈમાં હાલી કન્ટિન્યુ. ગાઈસ હા ધુમિકાર તડકો છે ને જો તમને વિવેકાનંદ બતાવું. જો હા વિવેકાનંદ સ્કૂલ છે, આપણે એમાં એન્ટર થયા છીએ. જો અહીંયા બધી સ્કૂલનું બધી. ગાઈસ તો અમે રેડી થઈ ગયા છે. અમારે આજે ઉદ્ઘાટન કરવાનું છે, તો અત્યારે તૈયાર થઈને રેડી થઈને જો અમારી ધીયાબેન બાયણે ઊભી છે, ત્યાં વાત જોઈને ગાડીએ ને હું પણ અત્યારે જો થાળી લઈ લો. આપણે પહેલાં ગણપતિ બાપાને બેહાડી દઈએ. ગેસ આપણે જો થાળીમાં બધું લઈ લીધું છે, નારિયેળ ને બધું લઈ લીધું છે. અત્યારે ગરમી પણ એવી થાય છે. હા જોઈ લ્યો. હું ભૂલાઈ ગયું? ના ભાઈ ચોકલેટ ને ભૂલાણી નથી, આપણે આ બધી લઈ લઈએ. હા હાલો ગાઈસ તો અત્યારે આપણે ગણપતિ બાપાની પૂજાનું કરી લઈએ, પછી આપણે બધું ગોઠવવાનું સ્ટાર્ટ કરીશું. હા પહેલાં ગણપતિ બાપાને પછી જાય. હા પછી ચોખા 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 ચોખા. વાહ ચોખા ગણપતિ બાપાને આમ લેવો. હા 2 હાથ રાખીને હવે ચોખા અહીંથી આમ કરી દે. દુખણા લઈ લેવાના, ગણપતિ બાપાના દુખણા લઈ લે. પેલા 2 હાથે દુખણા લઈ લેવાના હોય. એમ કરવાનું છે આ કરી. એ ગણપતિ બાપા મારા ધંધામાં બરકત આપજો એમ. હા દુખણા લઈ લો. હા હવે તારા પપ્પાને દુખણા લઈ લે. વાહ ગણપતિ બાપા જ્યાં બેહાડવાના હોય ને ત્યાં પધરાવી દો. ઉપર ચડી જા. ગણપતિ બાપાને અહીંયા પધરાવી દો. હાલો જો આવે છે જો ક્યાં આપણે ઉપર રાખો કે ગણપતિ બાપા સીધી સીધી સાથ લઈ આવજો, ધંધામાં બરકત આપજો મારા વાલા. હાલે એટલે છે ને ચાંદલો કરી તમે પેલા આ બે મૂકી દે. ગણપતિ બાપા લઈ કરજો મારા વાલા. ચાંદલો કરી ચોખ્ખા ફૂટાડી. બીજો વિડીયો ચાલુ છે. બીજો વિડીયો ગણપતિ બાપા કરજો. ગાઈસ ગણપતિ બાપાને બેહાડી દીધા અને અત્યારે હે રીતિ સિદ્ધિ મહારાજ ગણપતિ દાદા અમારા ધંધામાં બરકત આપજો મારા વાલા. હે અગરબત્તી કરી લો, કાંઈ વાંધો નહીં. કાલે તમે આવો ને ત્યારે ગેસ જલ્દી જલ્દીમાં છે ને અગરબત્તી લઈ લીધી. દીવા કરવા લેવાનું ભૂલી ગઈ. કાંઈ વાંધો નહીં, બાપા માફ કરી દેજો. અત્યારે જલ્દી જલ્દી હોય ને એટલે કાંઈ નો હા બસ પડાડી દો ને.
વધારે દેવું ને હા, વધારે દઉં. હા ગાઈસ, તો હવે આપણે નારિયેળ વધારી અને પછી આપણે સામાન જો એટલો બધો છે એ આખો એ સામાન ગોઠવીએ. હા, ચાંદલો કરી દે, ચોખા ચોટાડ, પછી દુખણા લેજે, 2 હાથે દુખણા લે, દુખણા લે. સારી મળી જાય. હા હા બાપા હવે ચોખા, હા હવે આ બા શું બોલ હા હવે ચોખા. વાહ, હવે દુખણા લે, ચાંદ આ બાપુજી છે હા હવે મારો વારો. હા હાલો યો બસ. ભલું કરજો ગણપતિ દાદા, અમે ધંધો નવો શરૂ કર્યો તો તમે બરકત આપજો. હાલો હવે તો માર દિયાને પણ હવે હું ચાંદલો કરી દઉં. વાહ વાહ. ચાલ. હા વાહ ભાઈ વાહ. ગણપતિ દાદા હલું કરજો, હલું કરજો. ગાઈસ, તો જો આ સામાન ઉખડવા માંડ્યા છે ને અહીંયા જો આપણે ગોઠવવા માંડ્યા પણ સામાન બધા સામાન ગોઠવવા માંડ્યા છે ને આપણે દુકાનની શરૂઆત થઈ ગઈ છે ને બસ માતાજીને એ જ પ્રાર્થના કરીએ કે આપણા ધંધામાં બરકત આપે. જો અમારા દિયાબેન પણ અટાણે જો એ કામકાજમાં ચાલુ છે હો ભાઈ. સરસ, ધીમે ધીમે હો બેટા, રાતી પટી ગઈ છે લગભગ. આનાથી તો એક ઓલું નથી ખુલતું, બોલો. થપ્પો પડ્યો છે ને હા પાછું ખુલે જો હા. રાજુજી જો ગરમી થઈ ગયા અને ગાઈસ એ હજી પંખો ફિટ કરવાનો બાકી છે. બાકી જો આવી રીતના કંઈક અમે અમારી કેન્ટીનનું ગોઠવણી ચાલુ કરી હતી, તમને બતાવું. જો અહીંયા બધી ગોઠવણી કરી છે, કંઈક આવી દેખાય છે. ગાઈસ, તો જો બધા ધીમે ધીમે બધી ગોઠવી લીધું છે અને અત્યારે હા યો હજી એ પાછું આ પોરે ઉદઘાટન અમારે દિયાએ જ કર્યું. ઉદઘાટન દિયાએ પહેલાં 20 રૂપિયાનું લીધું એટલે પહેલું ઉદઘાટન અમારે દિયાનું થયું છે. હવે હું થાય જો કે બને તેટલું ધીમે ધીમે ચાલુ તો કર્યું. હવે જેવી ખેરાઈમાની દયા અને ગણપતિ બાપાની દયા આપણે આપણું કર્મ કરશું. હવે ફળ આપવાનું એને કામ છે ને ગાઈસ, તો જો અમે આ અમારી દુકાન ચાલુ કરી છે. જો તમને આ વિડીયો ગમે તો હવે આપણે આ વિડીયો તો અહીંયા પૂરો જ કરવો પડશે. આ વિડીયો તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નહીં. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, બાય બાય.